તો રાજ્યમાં સવારથી અત્યાર સુધી 89 તાલુકામાં વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, કપરાડામાં આજે ખાબક્યો 4 ઇંચ વરસાદ, ચીખલીમાં 2 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, આહવામાં આજે ખાબક્યો 4.5 ઇંચ વરસાદ, વલસાડમાં આજે ખાબક્યો 3 ઇંચ વરસાદ, તો માસનામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ, જ્યારે સુબીર વઘઈમાં આજે 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ, ડોલવણ પારડીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, ઉમરગામ વાપીમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો। તો રાજ્યમાં સવારથી જ અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેરગામમાં 4 કલાકમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ ખાબક્યો, તો આ તરફ કપરાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ચીખલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, જ્યારે આહવામાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। એટલે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ખેરગામમાં, જ્યારે સવારથી અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ખેરગામમાં સૌથી વધારે 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। તો સુબીર વઘઈમાં આજે ખાબક્યો છે 3.5 ઇંચ વરસાદ, કપરાડામાં આજે ખાબક્યો 4 ઇંચ વરસાદ। આગળ વાત કરીએ ચીખલીની તો ચીખલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો આહવામાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, વાંસદામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ। તો ઉપરવાસમાં વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વલસાડના કાશ્મીરા નગરમાં પાણી ભરાઈ જવાની શરૂઆત, વલસાડ નગરપાલિકાએ સ્થળાંતરની કામગીરી શરૂ કરી, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી, વલસાડના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। કાશ્મીરા નગરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈ હાલ અત્યારે પ્રશાસન પણ ઘટના સ્થળ પર પહોંચ્યું, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। વલસાડ નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી કરાવવામાં આવી રહી છે। ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઔરંગામાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે, તેને લઈને વલસાડ શહેર નજીક આવેલા કાશ્મીરા નગરમાં એ ઔરંગા નદીનું પાણી હાલ ધીરે ધીરે આગળ આવી રહ્યું છે, ત્યારે લોકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। તંત્રના તમામ વિભાગ એટલે કે જિલ્લાનું આરોગ્ય વિભાગ હોય, વલસાડ નગરપાલિકા હોય, NDRF હોય, ફાયર વિભાગ હોય, તંત્રના તમામ લોકો અહીં ઉપસ્થિત છે કે જેથી કરીને કોઈ કેઝ્યુઅલ્ટી ન થાય। પોલીસ વિભાગ પણ અહીંયા છે અને લોકોને સમજાવીને અહીંથી નજીકની શાળામાં લઈ જવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના અધિકારી આપણી સાથે છે। રમણભાઈ, શું સ્થિતિ છે અત્યારે? હાલે પાણી વધી રહ્યું છે, થોડું વધારે પાણી છે ને લોકોને શિફ્ટિંગ કરવાનું કામ ચાલુ છે। અમારા રામલાલા હોલ તેમજ ગુજરાતી સ્કૂલ ટોટલ અમારા 3 કર્મચારી હાજર છે ત્યાં, અહીંથી શિફ્ટ થઈને માણસોને વ્યવસ્થિત બેસાડીને પછીની જે કંઈ આગળની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। તો નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। લોકોને અહીંથી રામલલ્લા મંદિરનો જે હોલ છે તેમાં અને એક અહીંની પ્રાથમિક શાળા છે તેની અંદર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યાં તેઓના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ઉપરવાસમાં જે પ્રમાણે સતત પાણીનો વધારો થઈ રહ્યો છે તેની સીધી ઇફેક્ટ છે। વરસાદ ચોક્કસ ઓછો થયો છે, પરંતુ ઉપરવાસનું પાણી આ વિસ્તારની અંદર હવે વધી રહ્યું છે। ધીરે ધીરે આ વિસ્તાર જે છે એ જો સતત આવી જ પ્રક્રિયા ચાલશે તો ડુબાણમાં જઈ શકે, એટલે કે જે કામની વસ્તુ છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેને પણ શિફ્ટ કરી દેવા માટે અહીંયા તમામ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ। તો વલસાડ જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો। સવારથી અત્યાર સુધીમાં કપરાડામાં 3 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, પારડીમાં 1.5 ઇંચ, વાપી ઉમરગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। તો સતત વરસાદને કારણે હાલાર વિસ્તાર તળાવમાં ફેરવાયું છે। હાલાર વિસ્તારમાં આવેલ તળાવ પણ ઓવરફ્લો થયું। નજીકમાં આવેલા મંદિર પરિસરમાં તળાવના પાણી ફરી વળ્યા હતા। તો વલસાડના હાલાર વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થવાથી જ નજીકમાં આવેલું મંદિર પરિસર છે ત્યાં મંદિર પરિસરમાં આ પાણી પ્રવેશી ચૂક્યા હતા। આસપાસના લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો સવારથી જ વલસાડમાં વરસાદી માહોલ ધોધમાર જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબક્યો, જેને લઈ તળાવ ઓવરફ્લો।
આગળ વાત કરીએ ડાંગની તો ડાંગ જિલ્લામાં સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા। સવારથી અત્યાર સુધી ડાંગના આફવામાં 2 ઇંચ, સુબીરમાં પોણા 2 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નદી પરના અનેક લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા। અંબિકા, ખાપરી, પૂર્ણા કેશમેન્ટના અનેક ગામો 24 કલાકથી સંપર્ક વિહોણા। તો વઘઈમાં આવેલા ગીરા ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ડાંગમાં સવારથી જ વરસાદી માહોલ, ધોધમાર વરસાદને પગલે નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તો અંબિકા નજીક આવેલા અનેક લો લેવલ જે કોઝવે હતા તે પાણીમાં ગરકાવ થયા છે। નદી પરના અનેક લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી।